કે જગત ક્યાં વેણતો ચેહર હાથમાં પાતાળે મળ્યું છે ના જણે કદાચ હું મકોણાની માતા એવું હાથમાં પાતાળે ભૂમચી મારી નાગણી બનીને બરોબર વેણ લાવું એવું માતા છું વિશ્વાવો જો 20 દાડા બેહી રહો કવિ કલાક બેહી રહો કવિ મિનિટ બેહી રહો લાવો નંબર કેવું ના કેવું મારી ચેહરની મરજીની વાત છે નંબર ખાલી લખવા માટે લખાય છે પણ લેવા ના લેવા મારી ચેહરની મરજીની વાતો છે કદાચ કોકનું કરમ જબરું હોય કોકનું ઓછું હોય પણ હરખા ન્યાય તોની હલવાવાળી માતા છું લ્યો પછી મને એવું કયો 18.5 વીઘા જગ્યા 19 વીઘા નહીં હાચી હું મકોણાની માતા એવું કહું છું હું મકોણાની માતા એવું એ 18.5 આખો નંબર 32 વીઘોનો થાય સાચું હું મકોણાની ચેહર એવું કહું છું કદાચ એ જમીનમાં બરોબર ઉગમણી દિશામાં બરોબર કૂવો હાચો હોય અને એ કૂવાની પાળીઓ તૂટી જીવે ને એ કૂવો બાજીનમાં પડ્યો હોય હું મકોણાની માતા એવું કહું છું હું મકોણાની ચેહર આવું સાચું હોય અને એક લાકડી લોબા 2 કાળા નાગ આવતા હોય હું રબારીની માતા એવું કહું છું અને એ 2 નાગ હોમ હોમી ઉભા રહેતા હોય આવું સાચું હોય અને બરોબર હું મકોણાની ચેહર ધૂળતી છું ભીખા ભુવાની માતા ધૂળતી છું અને એ કુવાના બાજુમાં કંથેરનું ઝાડું સાચું હોય અને કંથેરના ઝાડા બરોબર વાતો પડી રહેલી પૂરી ના કરું તો મારું રબારીની માતા રમવાયા રે માતા રમવાયા ભીખા ભુવાની ચેહર રમવાયા એક નહીં બે નહીં ત્રણ ના લોહી પડ્યું મકોણાની માતા એવું કહું છું સાચું હું રબારીની માતા એવું કહું છું પણ સાચો મારા હોદનારું કોઈ જળ્યું નહીં બરોબર ડોહા તમને ઊંઝે આજ 12 મહિના થયા છે ઊંઝે ઊંઘ આવતી નહીં અને વખા મટતા નહીં પણ મને એમ કહો મકોણાની ચેહર એવું કહું છું જૂનો માટિયાળો મકોન હોય અને જૂનો મેલ્લો હોય સાચું એક બાજુ 6 ઘર હોય એક મેલ્લામાં 6 ઘર હોય સાચું અને પેલો 2 મકોન છોડી દો પછી તમારો ઘર આવે હું રબારીની માતા એવું કહું છું બોલો સાચું કે ખોટું અને 3 નંબરનું મકોન કદાચ પડી ગયું હોય અને ડોસી બરોબર નદી તેડનું ગોમ હોય અને નદી તેરથી 4 કિલોમીટર ગોમ હોય તો ડોસી હોય એ ડોસી એક માતાનો દીવો કરતો હોય હું મકોણાની માતા એવું કહું છું અને મને મગજથી તકલીફ થઈ હોય મારું હોદેલું દેરું સાચું બોલો સાચું હું મકોણાની માતા એવું કહું પણ એ જતો રહ્યો દીવો જતો રહ્યો હું રબારીની માતા એવું કહું છું તારા ઘેર વખો પહેરી ગયો હું મકોણાની માતા બોલું છું કદાચ સોશિયલ મીડિયામાં ચાલેલી હું માતા નહીં એ તમારા ઘેર રાખો મારીનું કોઈ કોમ જ નહીં આઈએસઆઈ માર્કો હોય ને એરોટાઈપની જરૂર ના હોય અને મારે કોઈ ડાયલોગ બાયલોગ બોલવાની જરૂર નહીં હું મકવાણાની માતા જ એક ડાયલોગ છું ટીસીઆર નોમ પડે એટલે ઇવનિંગ ટાઈગર ચેહર નોમ ભુવાય નહીં પડ્યું મારા સેવક કોઈ પાડ્યું બોલું છું આવું મારા સેવકોએ નોમ પાડ્યું છે સંજય એનું કારણ એ કે વાઘ જેવો કોમ કરી બતાવ્યો છે જેટલા જગત એમ કે આ ના થાય એટલે હું ભીખાની માતા એવું કે અચંબ ના થાય એ મારું કોમ છે હું મકવાણાની માતા છું કદાચ લૂંટાઈ ગયેલું ઘોડી લાવનારી માતા છું અમનું એવું કેવું હતું સુખા કે પૂછે તો ઉતર જગત આલે પણ મારાથી બેહાતું નહીં
પણ ચેહર તારી મનોમન બાધા રાખીને જઉં છું. આજથી મારી વેરા હાવડી વાર તે ઓમને મારી મનોમન ટેક લીધી ઝવેરભાઈ. એટલે ઓમના દીકરોનો હગો થયો, નોકરીઓ આવી, તો આજ તો મારા હમ હમી બેઠો છું. હાથ પેઢીનો ચોપડો ના ખોલું તો મારું નામ બતાવે. એટલે તમારા પરિવારમાં બે બૈરો કને કર્યો તો ભાઈ? હું મકોણાની માતા એવું કહું છું. અને એ બધા ગૂંચવાળા પડી રહ્યા છે. હું રબારીની માતા એવું કહું છું. અને ગોગનો ઉકેડા પધરાયા હતા. હું મકોણાની માતા એવું કહું છું. આવું સાચું હોય તો હોબળ્યું હોય, ના બન્યું હોય ચોય હોબળ્યું હોય. એન્ડી હોય બેઠા હતા, ચીડી સંજય બેઠો હતો, બધા બેઠા હતા, ભાઈ બેઠો હતા, અને બધા ભેગા થઈને બેઠા હતા. કીધું ના બેઠા હોત તો કોઈ કયો? હા, પણ નખો દીનું જ્યું મારો ભગવાન એવું કે છે. પણ બરોબર ઘડિયાળમાં રાતે 2:30 થી 3 વાગતા હોય, અને બરોબર 17 થી 18 વર્ષની બાળકી આવતી હોય. હું રબારીની માતા એવું કહું છું. સાચું? અને 4 છોકરો તારા ખાટલાઈને ઉભો રહેતો હોય, અને તારા ઘરના ચેડી વખડાનું જાળતું. હું રબારીની માતા એવું કહું છું. વખડાનું આ જો ઘર બનાવ્યો ને, હું મકોણાની માતા એવું કહું છું. તમારી ગાડી પાટણથી આગી પાછી તા પણ મારતો છોટું સો જ જા. હું મકોણાની માતા એવું કહું છું. એન્ડી જે ચાલ્યું એ મિલતી નહીં, અને મને જલાવ બરોબર એ છોડતી નહીં, છોડું એ ચાલતી નહીં. એ હું માતા છું. તમે કરોડપતિ હો, અજબોપતિ હો, તમારા ઘેર કદાચ પોણીની ચકલીઓ હોય એ હોનાની હોય તો એ તમારા ઘેર. મારા ચેહરના દરબારમાં કોઈ નહીં. મારા ઓલે તમે બધા રખાશો, બધા મારા છો. માને 2 દીકરા હોય, એક દીકરો સુખી હોય ને એક દીકરો તકલીફમાં હોય. માન સુખી દીકરો જ વાલો હોય ના? માના માટે 2 હરખા છે. રાજા હોય તો એટલે છે, અને મજૂરી કરવા વાળો તો એટલે છે. કદાચ મજૂરી તમારા કર્મમાં લખીએ છીએ, પણ હું ચેહર કર્મમાં બરોબર બદલીને ચોપડો ચિતરીને બરોબર જો મજૂરી હટાવીને જો કદાચ મારો વિશ્વાસ પડ્યો હોય અને શેઠ કરી જગત ના બોલાવો તો એવું મકવાણાની માતા છું. લ્યો લે આમાં કેવું હોય, ડેરી હોય ને ડેરી, આપણો ચૌધરીના રબારીના આપણો ગાયનો ફેટ ઓછો આવે ને ના ચાલે, બધું ઓછું હોય ચાલે. આખો દાડો ધોમણા કૂટ્યા હોય, શેઠોથી આ શેઠોથી પેલો શેઠો કર્યો હોય ને હાજી ભરાવા જઈને ફેટ ઓછો આવે તો દિયો શું કરવાનું? એટલે ફેટ એક જગ્યાએ હરખો ના હોય એટલે આપણે બીજી જગ્યાએ જઈએ. આપણે કોકનું ઉદાહરણ આલું પડે, આપણું ચલાય ના કરતા તો વિરોધ બહુ થઈ છે. હા, પોમ કરી નાખવાનું, ખંડ નાખવાનું, ખણી નાખવાનું, બોલે જઈ હેંડે જઈ, બહુ મગજ ઉપર નહીં લેવાનું કે આપણું ઘરમાં રસ જાય. બોલે જઈ હેંડે જઈ. પણ કૂતરું હોય ગોમમાં હાથી નીકળે એટલે બહ, પણ એને હાથીને તેવી ખબર છે કે મારા પગ જેવડું તો ડાચું નહીં જ. આ શેતરથી જ છે આગું બને ખબર નહીં કે જો જમણો હાથનો જો ચીલ્યો નખે પડી ગયો ને તો આનું આટકું હાલ બેઠકાઈ જવું એ પછી કૂતરાને ખબર છે. બરોબર? એટલે મારું ચેહરનું કામકાજ હાથી જેવું છે, અને હું મારા સેવકોને હાથી જેવા બનાવું છું. હાથીને કોઈ બતાવો સૌથી વધારે ખાય કોઈ બખારો કરે, સૌથી મોટા મોટો એ કોઈ લપવા ખરી નહીં, એ એનું કરે જાય હેંડે જાય. એમ હું મારું ચેહરનું હું મારા સેવકોનું ચલવે જાઉં છું ને એમને ખમાકી દે જાઉં છું. મેં એવા ના રાજા બનાવ્યા છે કે દોડું લુગડું નાખીને ખભા આવ્યા હોય ને બરાબર, ઈવાને મેં કરોડપતિ બનાવ્યા છે. પણ ઈવાના માટે હું બહુ કદી કે હું ચેહર કદી કોઈને હું કહેતી જ નહીં કે તું મારા 5 રવિવાર ભરજી કે 21 રવિવાર ભરજી. 21 રવિવાર ભરે તો હું રવિવાર ભરવા ના પાડું તો આટલી વસ્તી હોય આખો દાડો બરોબર, તો રવિવાર ભરવાનું કહું તું મારે ધૂણવાનું હોય ને પબ્લિક તો ડેન્ટલે બેઠી હોય ને, હા, અને મેન્ટેનન્સ કરે મારે જ
એમની સુવિધા હા ના હે આ એન્ડિનેટ ભાઈ જતા રહીશ ને એકવાર હતા ફોન કરી કે ચો કે તરત પહોંચ્યા તો આયા હતા હું કરવા તાર લે આ બધી મજાક કરતા કરતા તારા ઘરમાં હું ચહેરો ઓટો મારી આવી ભાઈ 2021 સાલ 9મો મહિનો અને હું મકવાણાની માતા કહું તારા ઘરમાં રોગ આવ્યો હતો હું ભીખા ભુવાની છે એક નહીં બે નહીં ત્રણ નહીં 4 જાનવર જતો રહે હું રબારીની માતા એવું કહું છું ઓચોરોમાં લોહી આવવા માંડ્યો હું ભીખા ભુવાની માતા એવું કહું છું એદારથી વખો વધી ગયો મારો રોમે એવું કે છે પણ 4 છોકરો જણો આવીને તારા ખાટલા ઓટા મારતો હોય અને કદાચ એ જગ્યા ચૌધરીઓની નહીં લ્યા ના ઈ કોકનું નખો જ જતું રહેલું છે બરોબર અને ભોણો રે ને મોમાના ઘેરાઈને વસેલો છે હું મકવાણાની માતા બોલું કોઈથી નીકળે ને ખોટું પડત મારું મકવાણાની માતાનું જોવું જતો બહુ પણ સમયની વાતો છે હવે તમને આલી જોણો